રસ્તો રોકનારા ગમે તેટલા શક્તિશાળી કેમ ન હોય, પણ યાદ રાખજો કે કુદરતનો ન્યાય અને જનતાનો આક્રોશ જ્યારે ભેગો થાય છે ત્યારે મોટા મોટા સિંહાસનો પણ ડોલી જાય છે। બનાસકાંઠાના ઓગળ તાલુકાના ઈસરવા ગામે આજે કંઈક આવું જ જોવા મળી રહ્યું છે, જ્યાં સ્વાર્થના પાયા પર બનેલી દિવાલોએ હજારો લોકોના હકનો રસ્તો રોકી દીધો છે। વિચારો કે જે રસ્તા પરથી વર્ષોથી પેઢીઓ પસાર થઈ, જે રસ્તો કાશીપુરા, ફતેપુરા અને નશરતપુરા જેવા ગામોને જોડતી જીવાદોરી હતો, ત્યાં આજે અચાનક રાતોરાત દુકાનો ચણાઈ જાય। ઈશ્વરવા ગામના પટેલ ઉદાજી ભીખાજી અને અન્ય ગ્રામજનોએ જ્યારે જોયું કે સર્વે નંબર 269 અને 270ની વચ્ચેના જાહેર માર્ગ પર ગેરકાયદેસર કબજો કરી પાક્કું બાંધકામ ખડકી દેવાયું છે, ત્યારે તેમણે તંત્ર પાસે ન્યાય માંગ્યો। તંત્રની નિષ્ક્રિયતા, મામલતદારથી લઈ કલેક્ટર સુધી લેખિત રજૂઆતો કરવામાં આવી, પણ શું તંત્ર ઊંઘતું હતું? ગામ લોકોનો આક્રોશ, જ્યારે રક્ષક જ ભક્ષક બને અથવા મૌન સેવે ત્યારે જનતાએ મેદાનમાં આવવું પડે। હાઈકોર્ટનો આશરો આખરે થાકી હારી ઈસરવા ગામના લોકોએ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા। સળગતા સવાલ રસ્તા પર પાકું ચણતર થઈ રહ્યું હતું, ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર ક્યાં હતું? શું સામાન્ય માણસ માટે કાયદો અલગ ને વગદાર લોકો માટે અલગ છે? જાહેર માર્ગ પર દુકાનો બનાવી દેવાની હિંમત કોના પીઠબળ આવી? એન્કરનો અંતિમ સંદેશ, આ માત્ર એક રસ્તાનો વિવાદ નથી, આ સામાન્ય માણસના હક પરના તરાપની લડાઈ છે। હવે જોવાનું રહેશે કે હાઈકોર્ટના આદેશ બાદ આ ગેરકાયદેસર દબાણ ઉપર ક્યારે બુલડોઝર ફરે છે અને ક્યારે ઈસરવાના લોકોને પોતાનો જૂનો રસ્તો પાછો મળે છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી। સાહેબ, ઈસરવાથી કાશીપુરાનો જાહેર રસ્તો છે, વર્ષો જૂનો રસ્તો છે। આ રસ્તો એ લોકોએ જાહેર રસ્તો બંધ કરી અને ખોટો રસ્તો કાઢ્યો છે અને આ રસ્તો બ્લોક કરી નાખ્યો છે। આ રસ્તાને અમે આના માટે હાઈકોર્ટમાં ગયા છે કે આ રસ્તો અમારે ભયજનક ખતરાવાળો છે અને આ રસ્તા માટે અમે મંજૂર નથી। આ રસ્તો અમારે ખોલાવવા માટે અરજદાર છે, માન્ય એટલું અરજી છે મારી, હાઈકોર્ટમાં મૂકેલ છે કેસ સાહેબ। એટલે આ રસ્તો આપણે ખોલાવવાનો માટેની અમારી કોશિશ ચાલુ છે સાહેબ। આ રસ્તો કમ્પ્લીટ ઈસરવાથી કાશીપુરાનો મેઇન માર્ગ છે અને રસ્તો અડધો રસ્તો પાકો થઈ ગયો છે કાશીપુરાથી અને અડધો બાકી છે। એના માટે પણ કાશીપુરાવાળા સરપંચે લેખિતમાં આપી દીધું છે કે આ રસ્તો અધૂરો પૂરો કરાવવા માટેની અરજી પણ આપી દીધી છે અને એના માટે આ રસ્તો સાહેબ ખોલાવવા માટે અમારી નમ્ર અરજ અને વિનંતી છે કે આ રસ્તો આપણે કમ્પ્લીટ ખોલવો જોઈએ સાહેબ। ઈસરવાના રહેવાસી ગુદ્દરદી શેદારી, માજી સરપંચ। હવે આ રસ્તાનો તમારો પ્રોબ્લેમ છે, કેટલા વર્ષથી લોકો ચાલતા હતા રસ્તામાં? તે જિંદગીના। હા, તો હવે શું થયું છે? હવે અહીં બંધ કરી નાખ્યો છે રસ્તો। કેના દ્વારા બંધ કરવામાં આવ્યો છે? ભાઈ કર્યો એને ભાઈ તરગા ભાઈ હરિભાઈ, પ્રહલાદભાઈ હરિભાઈ, ડાયાભાઈ હરિભાઈ। અને બંધ થતા તમે ક્યાં ક્યાં જાણ કરવામાં આવી? અમે કર્યા બધી અરજીઓ આલી દીધી, તાલુકામાં પંચાયતમાં આલી, તાલુકામાં આલી, જિલ્લામાં આલી, તો કોઈ શું નિકાલ આવ્યો? કાંઈ હજી નિકાલ આવતો નથી। પછી કોર્ટમાં દાખલ કરવામાં આવી? હા, કોર્ટમાં દાખલ આવી। મારું નામ ઈશ્વરજી વણાજી ઠાકોર, કાશીપુરા સરપંચ। જે ઈસરવાવાળો રસ્તો છે, ઈસરવા દિયોદર, જે અમે ગામ જોડતા કાશીપુરા, નસરતપુરા, રૂવેલ, ઈસરવા રસ્તો છે, કાયદેસરનો છે, વર્ષો જૂનો રસ્તો છે, આઝાદી પહેલાંનો, એ રસ્તો બંધ કરવામાં આવેલો છે। એ તાત્કાલિક રસ્તો ખોલવા બાબત જાહેર કરેલ છે, મેં ઠરાવ આવેલો છે। એ સમયમાં આ રસ્તા માટે મેં કાશીપુરાથી ઠરાવે આપેલો છે। જાહેર રસ્તો છે, આઝાદી પહેલાંથી જ રસ્તો છે, એ રસ્તો ચાલુ થવો જ જોઈએ। મારું નામ મારે વેરસી, મારું નામ વેરસી બાબા। આ માર્ગ અમારા ડોહાના ડોહા આવતા ગયા, આ માર્ગ આટલો ખરો કબજો કર્યો, હેડે 2-3 ગામોનો માર્ગ, ગામનો ઈસરવાનો માર્ગ, કંઠીએ આવતા ગયા, મહાકાળીનો છે, અર્ધમાં આવ્યા। આ માર્ગ બંધ છો છે, આ માર્ગ ખોલવાનો તરત આવે। મારું નામ નારણભાઈ કમાભાઈ પ્રજાપતિ, આ ઈસરવાનો રહેવાસી છું। આ માર્ગ આજુ અનાજીનો હેડતો હતો, અત્યારે આ ભાઈએ ધામધૂમથી કરી અને આ માર્ગ બંધ કર્યો છે, એટલે અમારે આ ગામવાસી બધાએ થઈ અને આ માર્ગનો નિકાલ કરી અને બને એટલો કાઢો તો કાશીપુરા, શિરવાડા, રૂવેલ આ માર્ગ આજુ અનાજીનો છે, બસ ખુલ્લો કરાવો તાત્કાલિક। હા, મારું નામ મહાતાભાઈ નાગદીભાઈ, જે આ રસ્તો
ઓયણી રોડ્યો છે, દબેણથી રોડ્યો છે, એટલે રસ્તો છે આગો અજનો અમારા કંઠિયા હેડ્યા છે ને અમે જહાડા લઈને હેડ્યા છે. એટલે આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે, પણ તાત્કાલિક આ રસ્તો ખોલો કરવામાં આવે. ન કે ગામની રજૂઆત એવી છે, આખું ગામ આના માટે જે કરવું પડે એ કરવું પડે. તાત્કાલિક દબાણ હટાવો.